माइनस m माइनस 1/2 इक्वल्स टू 1 माइनस m माइनस 2/3। હવે અહીં ધ્યાન આપજો કમ્પ્લીટ। તો માટે ચલ ચલ કઈ બાજુ આવે? ડાબી બાજુ। m માઇનસ 1/2। હવે આ બાજુ અહીં માઇનસ છે તો આ બાજુ તો શું થઈ જાય? પ્લસ થઈ જાય। પ્લસ m માઇનસ 2/3 ઇક્વલ્સ ટુ કેટલા છે અહીંયા આગળ? 1 ઓકે। હવે ધ્યાન આપજો આગળ m માઇનસ 1। હવે એમના છેદ અહીં એમના છેદમાં કંઈ નહીં તો 1 લખી શકાય તો આપણે લખી દે 1 હા જો 1 2 અને 3નો લસા કાઢવાનો છે તો કેટલા લસા નીકળે? 6 નીકળે ને। તો હવે દેખો આ 1 ને 6 કાઢવા કેટલા વડે ગુણું? 6 વડે। તો એમને 6 વડે ગુણ નાખું। હવે માઇનસ હવે આ 2 ને 6 વડે કરવા કેટલા વડે ગુણું? 3 વડે। તો આખા આને પણ 3 વડે ગુણ નાખ્યા ઓકે। પ્લસ m માઇનસ 2/3 આ 3 ને 6 કરવા કેટલા વડે ગુણું? 2 વડે ઓકે। કમ્પ્લીટ ધ્યાન છે અહીંયા આગળ હા। તો અહીં પણ કેટલા વડે ગુણું? 2 વડે। આટલું સમજ પડી કમ્પ્લીટ બરાબર 1 ઓકે। ચાલો આગળ દેખો માટે 6m ભાગ્યા 6 માઇનસ 3m માઇનસ માઇનસ પ્લસ 3 1 3 છેદમાં 42 6 પ્લસ 2m પ્લસ માઇનસ માઇનસ 4 છેદમાં 6 માટે આખાના છેદમાં અહીં તો બરાબર 1 આખાના છેદમાં 6 6m માઇનસ 3m પ્લસ 3 પ્લસ 2m માઇનસ 4 બરાબર 1 આટલું સમજ પડી સિમ્પલ। ધ્યાન આવે માટે 6m માઇનસ 3m જે આ ચલ ડાબી બાજુ કાઢે 6m માઇનસ 3m પ્લસ 2m માઇનસ 4 પ્લસ 3 હવે આનો શું થાય ગુણાકાર 6 1 6 ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ માટે જો માઇનસ પ્લસ માઇનસ એ કેમ આવ્યો? માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ કેટલા આવશે? માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ 1 જવાબ આવશે ને 4 4માંથી 3 જાય તો 1 જવાબ આવે અને આગળ માઇનસ છે એટલે બરાબર 6 ધ્યાન કમ્પ્લીટ 6m માંથી 1m જાય તો કેટલા m વધે? 5m। હવે આ માઇનસ આ બાદ જાય તો શું થાય? તો 6 + 1 માટે m બરાબર 7 ના 5 ને 5 ને નીચે લઈ તો જવાબ આવી ગયો m બરાબર 7/5